નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ આપેલું છે તો તેના સોલ્યુશનમાં મિત્રો આપણે આજે એસવીસી એટલે કે વાણિજ્યિક પત્ર વ્યવહાર સેક્રેટરીયલ પ્રેક્ટિસ જે તમારું સબ્જેક્ટ છે તેના અંદર વિભાગ સી ભાગ 1ના પ્રકરણ નંબર 7ના જે પ્રશ્નો તમને ગાલા અસાઇનમેન્ટમાં આપેલા છે તો તેનું સોલ્યુશન મિત્રો આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોજો. વિડીયો ગમશે તો ભાઈ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, શરૂ કરીએ તે પહેલાં મિત્રો તમને જણાવી દઉં, તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મિત્રો મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. એ તમને માત્ર 150માં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો. ઓકે, 150માં આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમને મળી જવાની છે. ઓકે, તો એ તમે મેળવી લેજો. ઉત્તર પ્રશ્ન પહેલો નંબરનો, દાવા અને ફરિયાદની પટાવટના પત્રના મુખ્ય 3 ભાગ જણાવો. એના ઉત્તરમાં તમારે લખવાનું હતું કે દાવા અને ફરિયાદોની પટાવટના પત્રોને નીચે મુજબ 3 ભાગમાં વહેંચી શકાય છે. એના અંદર પહેલું છે ગ્રાહક હંમેશા સાચો હશે એમ માની દાવા ફરિયાદ સ્વીકાર કરી પટાવટ કરવી. ગ્રાહક હંમેશા સાચું હશે એમ માની દાવા અને ફરિયાદોનો સ્વીકાર કરી પતાવટ કરવી. ઓકે, બીજું, દાવા ફરિયાદની હકીકત જો વ્યાજબી અને ન્યાયી હોય તો વળતર આપવું. દાવા અને ફરિયાદની હકીકત જો વ્યાજબી અને ન્યાયી હોય તો વળતર આપવું. અને ત્રીજું છે દાવા ફરિયાદને કશી દાદ કે ધ્યાન ન આપો. કશી દાદ કે ધ્યાન આપો ન હો તો પણ ચાલે. બીજા નંબરનો તમારો મિત્રો પ્રશ્ન છે કે ફરિયાદોની પતાવટ બાબતના કયા આગવા સિદ્ધાંતનો હોય છે તે જણાવો. ફરિયાદી પતાવટ બાબતના કયા આગવા સિદ્ધાંતો હોય છે તે જણાવો. તો એના ઉત્તરમાં તમારે લખવાનું કે ફરિયાદી પતાવટ બાબતે નીચેના આગવા સિદ્ધાંતો હોય છે, જેવા કે પહેલું, ગ્રાહક હંમેશા સાચું છે એવું માનવું જોઈએ. બીજું, વ્યાજબી જાણતા દાવા અંગે યોગ્ય પતાવટ માન્ય રાખવી એવી નીતિ અપનાવવી જોઈએ. અને ત્રીજું, ગ્રાહક સાવધાનીની નીતિ મુજબ ગ્રાહકે સંપૂર્ણ ચકાસણી કરી માલ સામાન ખરીદવો જોઈએ. ત્યારબાદ કોઈ પ્રકારની ફરિયાદને ધ્યાન આપવામાં ન આવે. જો કે આ પ્રકારની નીતિ વ્યાપાર જગત માટે ખતરારૂપ પુરાવા થઈ શકે છે. ગ્રાહક સાવધાનની નીતિ મુજબ ગ્રાહકે સંપૂર્ણ ચકાસણી કરી માલ સામાન ખરીદવો જોઈએ. ત્યારબાદ કોઈ પણ પ્રકારની ફરિયાદોને ધ્યાનમાં આપવામાં ન આવે. જો કે આ પ્રકારની નીતિ વ્યાપાર જગત માટે ખતરારૂપ પુરાવા થઈ શકે. ઓકે, ત્યારબાદ ત્રીજા નંબરનો મિત્રો આપણે આપણો પ્રશ્ન જોઈએ કે કયા પ્રકારની દાવા ફરિયાદની પતાવટની નીતિ વ્યાપાર જગત માટે ફાયદાકારક પુરાવા થઈ શકે છે. કયા પ્રકારની દાવા ફરિયાદની પતાવટની નીતિ વ્યાપાર જગત માટે ફાયદાકારક પુરાવા થઈ શકે છે. તો કે વ્યાપાર જગતમાં એવી નીતિ ફાયદાકારક છે જે ગ્રાહકલક્ષી હોય. તેના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે.
ઝડપી પટાવટ, તો કે ફરિયાદ મળતા જ જેનો વિલંબ કર્યા વગર ત્વરિત નિકાલ, શું કીધું છે, ત્વરિત નિકાલ કરવો જોઈએ, જેથી ગ્રાહકને અસંતોષ ન વધે. ત્યારબાદ નમ્ર ઉદાર વલણ, શું કીધું છે, નમ્ર ઉદાર વલણ. ગ્રાહક સાથે દલીલ કરવાને બદલે ગ્રાહકને હંમેશા સાચો છે તેવા અભિગમ સાથે નમ્રતાથી પતાવટ કરવી. ત્યારબાદ છે વ્યાજબી વળતર. જો ભૂલ વેપારીની હોય તો માલ બદલીને અથવા યોગ્ય વળતર આપીને ગ્રાહકને સંતોષ આપવો. જો ભૂલ વ્યાપારીની હોય તો માલ બદલી આપીને અથવા યોગ્ય વળતર આપીને ગ્રાહકને સંતોષ આપવો. ભૂલનો સ્વીકાર. પોતાની ભૂલ છુપાવવાને બદલે તેનો પ્રામાણિકતાથી સ્વીકાર કરવો, જેનાથી ધંધાની શાખ વધે છે, એટલે કે ક્રેડિટ વધે છે એની. શું વધે છે? ક્રેડિટ એની વધે છે ધંધાની એનાથી. ઓકે. ત્યારબાદ મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન છે ને એ જોતા પહેલાં તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મિત્રો મોબાઈલ નંબર આપેલો છે 909257 તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF તમને મિત્રો માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ ભાઈ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, વાર લગાવતા નહીં ભાઈ. ઓકે, ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લો, જેથી મિત્રો તમે વધુ ઝડપથી તૈયારી કરી શકો છો. ઓકે, આગળ વધીએ. આપણો આગળનો પ્રશ્ન છે ચોથા નંબરનો, અને ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયો લાઇક ઓન ધી સ્પોટ અત્યારે ને અત્યારે જ. ઓકે. ચોથું, દાવા ફરિયાદના પત્રોનો સૂર કયા પ્રકારનો હોવો જોઈએ? તો કે એના અંદર લખવાનું, દાવા ફરિયાદના પત્રોનો સૂર ગ્રાહકલક્ષી તેમજ સમાધાનકારી હોવો જોઈએ. કારણ કે આજનો વેપારી એમ માને છે કે પહેલું, વેપારીની સફળતા મહદઅંશે ગ્રાહકના સંતોષ પર નિર્ભર છે. જો ગ્રાહક સંતોષ તો અમે સંતોષ. ઓકે. અને બીજું, સંતોષ પામેલ ગ્રાહક વેપારીનો ખબરપત્રી અને પ્રચારક બની રહે છે. ત્રીજું, ગ્રાહક બજારનો રાજા હોય તેવા સંજોગોમાં દાવા ફરિયાદનું મહત્વ સવિશેષ હોય છે. ઓકે. દાવા ફરિયાદના પત્રોનો સૂર ગ્રાહકલક્ષી તેમાં સમાધાનકારી હોવો જોઈએ. કારણ કે આજનો વેપારી એમ માને છે કે વેપારીની સફળતા મહદઅંશે ગ્રાહકના સંતોષ પર નિર્ભર છે. બીજું, સંતોષ પામેલ ગ્રાહક વેપારીનો ખબરપત્રી અને પ્રચારક બની રહે છે. ત્રીજું છે, ગ્રાહક બજારનો રાજા હોય તેવા સંજોગોમાં તેમના દાવા ફરિયાદોનું મહત્વ સવિશેષ હોય છે. પાંચમા નંબરનો પ્રશ્ન છે મિત્રો, ગ્રાહકના દાવા ફરિયાદ પ્રત્યે વેચનારનું વલણ કેવું હોવું જોઈએ? ટૂંકમાં સમજાવો. તો કે ગ્રાહકના દાવા ફરિયાદ પ્રત્યે વેચનારનું વલણ હકારાત્મક હોવું જોઈએ. કારણ કે આ પ્રકારનું વલણ આપવાથી ગ્રાહકને સંતોષ થશે અને તેઓ ધંધાના કાયમી ગ્રાહક બની જશે અને કંપની માટે જાહેરાતના માધ્યમ તરીકે કાર્ય કરશે. કેમ કે
તમે જો કોઈ સારી વસ્તુ મળી છે ઓકે, તમને કોઈ બી સારી, ચલો તમે એસી ખરીદે, તમને સારામાંની એસી સસ્તામાં મળી છે, તમે 4 લોકોને કહેશો કે ભાઈ અહીંયાથી એસી સારી પડે છે, અહીંયાથી લેજો ભાઈ, અહીંયાથી લેજો ભાઈ, મને ખબર છે ક્યાં મળે સારું, હું કહું તમને, આ દુકાને જજો, એ દુકાને જજો, અહીંયાથી મંગાવો, ત્યાંથી મંગાવો. તો સેલ્સમેનનું કાર્ય એ નહીં, તમે પોતે છો ઓકે એમના સેલ્સમેન. એવી રીતે તમે કાર્ય કરો છો, એમને જરૂરત નથી જાહેરાત કરવાની, તમે જ એમની જાહેરાત કરી આપો છો. અને જાહેરાતના માધ્યમ તરીકે કામ કરશે, ગ્રાહકો સંતોષ હશે તો. ને ગ્રાહકો હંમેશા સાચા હોય છે તેનું વલણ રાખીને દાવા ફરિયાદના સમાધાન માટે સતત પ્રયત્ન કરવો જોઈએ. મિત્રો, આથી આપણો આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જશે. ઓકે, તો ફટાફટ કોલ કરીને મેળવી લો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયો ભાગ 1ના પ્રકરણ નંબર 8માં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.